પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેનો સૂરજ પેલેસ ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચડ્યા છે, કારણ કે આ પેલેસ સહિતની વિવિધ મિલકતો પચાવવા મામલે હિરલબા પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોરબંદરના હિરલબા જાડેજા લગભગ છેલ્લા 13 માસથી જૂનાગઢ ખાતે જેલવાસ ભોગવી રહ્યા છે। તેમના પર કુચડીના એક મહિલાના પરિવારને ગૂંધી રાખવાની, ખંડણીની અને સાયબર ક્રાઇમની અનેક ફરિયાદ નોંધાઈ છે। ત્યારે કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરાભાઈ મુંજાભાઈ જાડેજાના યુકે ખાતે રહેતા પત્ની ચોલાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મૂળ ઝવેરી બંગલાના નામે ઓળખાતા સૂરજ પેલેસ અને આજુબાજુના વિસ્તારના કેટલાક પ્લોટ સહિતની મિલકતો પર છેલ્લા 10 વર્ષથી હિરલબા જાડેજાએ કબજો જમાવ્યો છે। ફરિયાદમાં ચોલાબેને જણાવ્યું કે ભૂરા મુંજાના પત્ની રાજીબેન સાથે છૂટાછેડા થયા બાદ વર્ષ 1986માં ચોલાબેનના ભૂરાભાઈ સાથે લગ્ન થયા હતા અને યુકેમાં તે લગ્ન રજીસ્ટર પણ થયા હતા, જે લગ્ન જીવન દરમિયાન પુત્ર ભરત અને પુત્રી ઈરાબેન નામના 2 સંતાનો પણ છે। ત્યારબાદ વર્ષ 1998માં સૂરજ પેલેસની ખરીદી થઈ હતી, જેનો દસ્તાવેજ પણ ચોલાબેનના નામે છે। બાદમાં વર્ષ 2016માં ભૂરાભાઈનું અવસાન થયા બાદ હિરલબા જાડેજાએ પેલેસનો ગેરકાયદેસર કબજો લઈ લીધો હતો। વિગતમાં એવું છે કે ચોલાબેન કરીને 70 વર્ષની આયુષ્ય એમની, અને એ હાલ લંડન રહે છે। એમના દ્વારા અરજી આપવામાં અમને આપેલ કે એમના લગ્ન 1986માં ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂરાભાઈ કડછા જોડે થયેલા હતા અને 1998માં એમના નામે ઝવેરી બંગલો, જે હાલ સૂરજ પેલેસ તરીકે ઓળખાય છે, લેવામાં આવેલો હતો। ત્યારબાદ જ્યારે 2016માં પૂર્વ ધારાસભ્યનું અવસાન થયું, એના આશરે 1.5 કે 2 મહિના બાદ હિરલબા જાડેજાએ આ જેમના નામે દસ્તાવેજ હતો અને ભૂતપૂર્વ ધારાસભ્યના પત્ની હતા ચોલાદેવી, એમને ડરાવી ધમકાવી અને ત્યાંથી કાઢી મૂકેલા હતા। 2016થી એટલે આજથી 10 વર્ષથી હિરલબા જાડેજાનો આ બાબતે ત્યાં જ સૂરજ પેલેસમાં જ કબજો હતો। ચોલાદેવીએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ આ બાબતે અરજી આપેલી હતી। લેન્ડ ગ્રેબિંગ કમિટીએ સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ કરી અને પ્રોસિડિંગ્સમાં અમને ગુનો દાખલ કરવા માટેનું કહેલું હતું। સદરુ બાબતે આજરોજ સવાર 7 વાગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020ની કલમ 4(1), 4(2), 4(3) અને 5(ગ) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। હિરલબા ઉપર અત્યાર સુધીમાં ખંડણી, સાયબર ફ્રોડ જેવા અલગ અલગ ગુના અને હાલ આ લેન્ડ ગ્રેબિંગ જેવા અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે। આજે સૂરજ પેલેસ છે એ કેવડો વિસ્તાર છે અને બીજા અલગ અલગ પ્લોટો પણ છે, એના પર પણ કબજો કરવામાં આવ્યો છે, જેની અંદાજિત બજાર કિંમત બજાર કિંમત હાલમાં ગણો તો 1.5 કરોડ જેટલી થાય છે। એ પૂરો સિટી સર્વે નંબર 6132/1 છે। એમાં ચોલાદેવીના નામે 7 પ્લોટ અને ચોલાદેવી અને એમના સન ભરત એમના નામે બેયના કમ્બાઈન નામે 7 પ્લોટ, એટલે ટોટલ 13 થી 14 પ્લોટ જેટલું બંનેના નામે છે, જેના ઉપર હાલ સૂરજ પેલેસ બનેલો છે અને એનો કબજો હિરલબાનો છે। હાલ હિરલબા જુનાગઢ જેલમાં છે અને આ ગુનો અત્યારે અમે દાખલ કરે છે, એ બાદ અમે કોર્ટમાં ટ્રાન્સફર વોરંટ લેવાની પ્રોસિજર કરીશું। આ ફરિયાદના આધારે પોલીસ હિરલબા જાડેજાનો જૂનાગઢ ખાતેથી કબજો લઈ અને વધુ તપાસ હાથ ધરશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।